હાલો મિત્રો, નમસ્કાર. હું અનિલ દેવ મોરારી. જય સિયારામ. ભારતના સેવા કરતા યુવાનો માટે, આર્મી જવાનો માટે બે લાઈન. काश ऐसा हो कि आपका गम मुझे मिल जाए, काश ऐसा हो कि आपका गम मुझे मिल जाए, मैं जागूं और आप सो जाए, जागते जागते कुछ ऐसा लिखूं કે આપ ખુશ હો જાય. હાલો મિત્રો, ભણેલા લોકો છે ને, બહુ ભણેલા લોકો પણ છે ને, ઘણીવાર કડે ચડાવે. હું જોબ કરતો હતો એટલે નોકરીમાં લીપ બતાવવાની હોય, તો ઘણા લોકો આવે ને આપણે એમ કહેવાય ને લેફ્ટ સાઈડ વળીને લીપ આવશે, તો લેફ્ટ સાઈડ વળીને ફાયર ગેટ લખ્યું હોય, લાલ કલરનો ગેટ બનાવેલો હોય, ન્યાગરી જાય. આપણને પાછા સીધે આમાં બૈરાઓ અમુક આવે ને છોકરાઓ લઈને, નાના છોકરાઓ હોય, તો આપણને પૂછે કે આ 5મા માળે જવાનું છે લીપ, તો આપણે એમ કહીએ ને બટન દબાવશું ને તો લીપ આવી જાય છે. ફાયરનું બટન દબી દે, આખા વોર્ડમાં ઢૂં 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 આલામ ચાલુ થઈ જાય. પછી આપણે એમ કહીએ ને તો શું કે ખબર, એ તો છોકરાએ દબી દીધું કે મને ખબર નથી કે. હા, ગજબનું વોકિંગનું તે ગજબનું ભાઈ. માણસો એવા અમુક સુખી છે ને. એક વાત હું પહેલાં કહી દઉં કે આ કોઈને દુઃખ લગાડવા માટે નથી, સમાજને નાનકડું હાસ્ય દેવાનો મારો પ્રયાસ છે. તો ઘણાય લોકો સુખી હોય ને, એ વોકિંગમાં જાય 5 કિલોમીટર સુધી, ગાડી લઈને ગાર્ડન જેવું હોય એમાં જાય, ત્યાં 2 કલાક વોકિંગ કરીને પાછા ગાડી લઈને ઘરે આવે ને જોબમાં જાય ને, પાછા જોબમાં જાય એટલે લીપની બાજુમાં જ ઊભી રાખે ગાડી, હાલવું ન પડે ને. આ એનું વોકિંગ બોલો. તો એની કરતાં સામાન્ય કામ જ તેમની નાલીન કરતા હોય તો આવું છે. ચાની વાત આવી. ચામાં એવું છે કે ગુજરાતમાંથી આ બાજુ આવ્યા છે, સૌરાષ્ટ્ર બાજુ. પછી ચા પીવાનું મન થાય ને એટલે ચાની હોટલે ઊભી રાખી. ચાની હોટલવાળાને ચા આપજો નહીં કે. પછી ભાષા ઉપર એ કે પોણી આપજો, પોણી. ચાવાળા ભાઈ શું કે પોણી નહીં આવે ભાઈ, આખી આવશે ને કે અડધી આવશે કે. હકીકતમાં ઓલાને માગતા હતા પોણી, એટલે પાણી માગતા હતા, એને પાણી પીવું હતું એમ. ચા ઉપરથી બીજો એક જોક્સ યાદ આવ્યો. હું સુપરવાઇઝર હતો ને ત્યારે એમાં મારો ગાર્ડ હતો, એમાં અમારે એવું છે કે બહાર જે સ્ટાઇલ ને એવું નાખીને ઓટો બનાવ્યો હતો ને, એની ઉપર ગાડી પાર્ક નહીં કરવા દેવાની, નકર તરત સીસીટીવી જોવે ને એટલે મેનેજરનો ફોન મારી ઉપર આવે ને, હું પછી ગાર્ડને કહું. તો મેં કીધું અહીંયા ગાડી ન પાર્ક કરે કોઈ, ધ્યાન રાખજો. મેં બન્યું એવું કે બરાબર મેં ચા મંગાવી અને ગાડી આવી ને ગાડી ઊભી રહી ગઈ ને પાર્ક કરી દીધી. એટલે મેં ઓલા ગાર્ડને કે ચા પીતો હતો, એક હાથમાં સીટી એક હાથમાં ચા, અને ઓલી ગાડી બરોબર ઊભી રહી ગઈ. મેં એમ કીધું સીટી મારેલા કે ઓલી ગાડી વહી ન જાય પાર્ક કરીને. એક હાથમાં સીટી ને એક હાથમાં ચા, સીટી મૂક પડતી ચાનો કપને ફૂરું કર્યું. આખો શર્ટ ચા કરી નાખ્યો. એટલે આવું બન્યા કરે. ટેન્શન એટલું બધું હોય ને. બેઝમેન્ટમાં આપણે બતાવી ને ABCD બ્લોક હોય બધો, તો બેઝમેન્ટમાં આપણને પૂછે કે ભાઈ આ બ્લોક ક્યાં આવ્યો, તો આપણે એમ કેવી કે B બ્લોક છે ને C બ્લોકની પાછળ આવ્યો એમ કેવી. તો B બ્લોકમાં એવું છે કે મોટા અક્ષરે લખ્યું જ પાછું એમ, B એટલે બેઝમેન્ટ એમ, બેઝમેન્ટ મોટા અક્ષરે લખ્યું છે બેઝમેન્ટ એમ. હવે ત્યાં નોકરી આવતા એને ખબર ન હોય કે આ બેઝમેન્ટ છે કે રોજ આવતા હોય. ઓલાને જેને B બ્લોક બતાવીને એ C બ્લોકમાં કરી જાય અંદર. એટલે આવું બધું બન્યા કરે. મળીએ બીજા જોક્સમાં. અનિલ દેવ મોરારી. જય સિયારામ.